નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। રાજ્યના બિસ્માર રસ્તા મુદ્દે સીએમએ હાઈલેવલ બેઠક યોજી। કહ્યું, રસ્તાના પેચવર્ક માટે વરસાદ રોકાય તેની રાહ ન જોવી જોઈએ। પૈસાની કમી નથી, પણ કામો ટકાઉ થવા જોઈએ। ગુજરાતમાં હાલ મોટાભાગના શહેરોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બન્યાની ફરિયાદો ઉઠી છે। રસ્તાઓ પર ખાડા પડી જતા લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ત્યારે આજે મુખ્યમંત્રીએ રાજ્યમાં ચોમાસાના કારણે રોડ રસ્તા, પુલો અને હાઈવેની સ્થિતિને લઈને ગાંધીનગરમાં હાઈલેવલ બેઠક યોજી હતી। રસ્તાના અને પુલના પ્રશ્નો અંગે તાત્કાલિક ધ્યાન આપી લોકોને કામો થતા દેખાય તેવી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે। ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારથી લઈ મહાનગરોના રસ્તાઓથી સ્થિતિ ખરાબ થઈ રહી છે। રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા કામચલાઉ થેગડા મારવામાં આવી રહ્યા છે, પરંતુ ફરી વરસાદ પડતા સ્થિતિ જેવી હતી તેવી જ થઈ રહી છે। મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે માર્ગો, પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ ન જોવી જોઈએ। વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રિપેરિંગ કામગીરી ચાલુ જ રહે તેવા દિશા નિર્દેશો અપાયા છે। તેમણે કહ્યું કે જે કામોમાં ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ દરમિયાન નુકસાન થયું હોય કે મરામતની જરૂર પડી હોય તેવા કિસ્સામાં ઇજારદારની જવાબદારી ફિક્સ કરીને પગલાં લેવા જોઈએ। આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ એવી પણ તાકીદ કરી હતી કે કામો ગુણવત્તાયુક્ત થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ। રાજ્યની મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા। મુખ્યમંત્રીએ મહાનગરોમાં રસ્તા, અંડરબ્રિજ, વોટર લોગિંગ વગેરેની સમસ્યા જ્યાં છે ત્યાં ત્વરાએ મરામત કામગીરી હાથ ધરી શહેરોમાં પરિસ્થિતિ પૂર્વવત કરવા પણ સૂચન કર્યા હતા। એટલું જ નહીં, શહેરોમાં આ સમસ્યાના લાંબા ગાળાના નિવારણના ઉપાયો હાથ ધરવાનું આયોજન કરવામાં પણ આવ્યું હતું। મરામત કામોમાં એનએચએઆઈ, માર્ગ મકાન વિભાગ, પંચાયત, નગરપાલિકાઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલન સાધીને ટીમ વર્કથી કામગીરી માટેના સૂચનો પણ કર્યા હતા। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાવા, પુલો, નાળા, કોઝવેને નુકસાન કે ડામર રોડને નુકસાન જેવી બાબતો તાત્કાલિક ધ્યાન પર લેવી જોઈએ। આ હેતુસર ગાંધીનગરમાં નિર્માણ ભવન ખાતે કાર્યરત કંટ્રોલ રૂમને માહિતી મળે કે તુરંત જ સંબંધિત અધિક્ષક, કાર્યપાલક નાયબ ઇજનેરને સ્થળ પર જઈને મરામત માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમણે દિશા નિર્દેશો આપ્યા હતા। મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના માર્ગો, પુલો, હાઈવેની પ્રવર્તમાન સ્થિતિ અંગે રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં માર્ગ મકાન વિભાગ દ્વારા વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી। જે માર્ગોને વરસાદને કારણે અસર થઈ છે ત્યાં મોટાભાગે સ્ટ્રક્ચર અને બ્રિજની કામગીરી પ્રગતિમાં છે। 243 જેટલા પુલો પર આવી કામગીરી હાથ ધરી તેના ડાયવર્ઝનનું સતત મોનિટરિંગ કરાય છે। સીએમ સમક્ષ હાઈવેની સ્થિતિ અંગે એનએચએઆઈ અને અધિકારીઓએ કહ્યું હતું કે આ વર્ષે ચોમાસા દરમિયાન નેશનલ હાઈવેને જે 83 કિલોમીટરમાં નુકસાન થયું છે તેમાંથી 58 કિલોમીટરમાં મરામત કામ પૂર્ણ થયું છે અને બાકીના 25 કિલોમીટરનું કામ ત્વરાએ પૂર્ણ કરી દેવાશે। આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રી સલાહકાર એસ રાઠોડ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ સુશ્રી રેમ્યા મોહન, ઓએસડી ધીરજ પારેખ, માર્ગ મકાન સચિવ પ્રભાત પટેલિયા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ભારે નુકસાન થાય તો રિસરફેસ અને રિપેરિંગ કામગીરી તાકીદે શરૂ થઈ શકે તેવું આગોતરું આયોજન કર્યું છે। આ હેતુસર મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી રાજ્યની 149 નગરપાલિકાઓને કુલ 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓને રોડ રિપેરિંગ,
રિસરફેસિંગ માટેના આગોતરા આયોજનના ભાગરૂપે નગરપાલિકાઓને વર્ગ મુજબ ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી આપી છે. તદનુસાર અ વર્ગની 37 નગરપાલિકાઓને પ્રત્યેકને 1 કરોડ પ્રમાણે કુલ 37 કરોડ, બ વર્ગની 34 નગરપાલિકાઓને દરેકને 80 લાખ મુજબ કુલ 27 કરોડ, ક વર્ગની 61 નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ 60 લાખ પ્રમાણે કુલ 36 કરોડ તેમજ ડ વર્ગની 17 નગરપાલિકાઓને પ્રતિ નગરપાલિકા 40 લાખ પ્રમાણે કુલ 6.80 કરોડ મળીને સમગ્ર ત્યાં 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા સંબંધિત નગરપાલિકાઓને ફાળવવામાં આવશે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.